સરકારી માનસિંહજી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધતા બેડની અછતની સ્થિતિ સર્જાઈ હોવાની વાત સામે આવી છે। હોસ્પિટલમાં એક જ બેડ પર એક સાથે બે દર્દીઓને સારવાર આપવામાં આવી રહી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો આ તરફ પરિવારજનો અને દર્દીઓમાં ભારે આક્રોશ છે। પાલિતાણા તાલુકાની એકમાત્ર સરકારી હોસ્પિટલમાં આવી સ્થિતિને કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મારા મમ્મીને 4 દિવસ ત્યાં દાખલ કરેલા હતા। કાલે સાંજે અહીંયા હતા, સવારે હું આવ્યો આટો મારવા ત્યારે તો એક ખાટલામાં બબે દર્દીએ દાખલ કરેલા હતા। તો મેં કીધું આવી રીતના થોડું હોય તો પછી વાત કરી સિસ્ટર હારે, તો સિસ્ટર એમ કહે ભાઈ તો અમને ઇન્ફેક્શન લાગે, તો દર્દીને ઇન્ફેક્શન ન લાગે તો ડૉક્ટર એમ કહે છે કે એ તમારે વહીવટ નથી કરવાનો, વહીવટ અમારે કરવાનો છે। આપણી શું માંગ છે? અમારી માંગ એ છે કે સિસ્ટર એમ કહેતા હોય કે ભાઈ તો અમને એ કે ઇન્ફેક્શન લાગે તો દર્દીને કેટલું લાગે, જેથી વિડીયો છે ને આ સરકાર લગીને પોગે ને એટલી અમારી મારે તકલીફ ડાયાબિટીસ બહુ હતું એટલે મને દાખલ કરી 4 દિવસ અહીંયા દાખલ થયેલી છું ને સામેના પલંગમાં અમને બે ને સુડાવે છે તો એનું ઇન્સ્પેક્શન મને લાગે, મારું એને લાગે। કેટલા દિવસથી આજે જાય ને એ બેનને ઉડાવ્યા। આપણી શું માંગ છે? તકલીફ કંઈ નહીં, મને ઇન્સ્પેક્શન લાગે ને તો હું હેરાન તો થઈ જાઉં ને। હવે એકાબીજા દર્દીને એકાબીજાનું લાગે અને મેં સિસ્ટરને કીધું કે મારે ડાયાબિટીસ ફૂલ છે તો આવી રીતે મારે કેમ ભાઈ સિસ્ટર એમ કીધું કે અમને લાગે ઇન્સ્પેક્શન, તો મેં કીધું તમારા નોકરીનો સવાલ છે ને અમે તો દર્દી છીએ તો અમને તો લાગે ને। આપણી શું માંગ છે? આમ તો કઈ નહીં, આમ બબે ને તો શું વાળે તો એકાબીજાને તકલીફ પડે, બધે બબે દર્દી હતા।